નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। તો વાત કરીએ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા રહેણાંક યોજના કિશન એમ્બ્રોસિયા હાલમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે આ સાઇટના સંચાલકે 20થી વધુ લોકોએ સાથે મોટા પાયે છેતરપિંડી આચરી છે। આ બનાવ માત્ર કાયદાકીય નહીં પણ નૈતિક દ્રષ્ટિએ પણ અત્યંત ગંભીર છે, જે સામાન્ય નાગરિકના વિશ્વાસને ઝૂમીને મૂકે છે। આ સંચાલકે લોકોને લાલચ આપીને મકાન અથવા ફ્લેટ બુકિંગના નામે મોટી રકમ વસૂલી હતી। અનેક લોકોને હપ્તા ભરાવડાવ્યા પછી પણ ન તો માલિકીના દસ્તાવેજો મળ્યા અને ન તો ઘરો તૈયાર કરવામાં આવ્યા। કેટલાક ભોગ બનેલા લોકોએ તો પોતાના જીવનભરના બચતના રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે હવે અંધારામાં ગયા છે। આ ઘટનાએ ચેતવણીરૂપ છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરતા પહેલા દરેક નાગરિકે પૂરતી ચકાસણી કરવી જોઈએ। બિલ્ડરની ભૂમિકા, કાનૂની દસ્તાવેજો, પરવાનગીઓ અને પહેલાની પ્રોજેક્ટનો ઇતિહાસ બારીકાઈથી તપાસવો જોઈએ। નમ્રતાપૂર્વકનું વચન પણ કાયદેસર દસ્તાવેજની બરાબરી કરી શકતું નથી। હવે લોકોએ પોલીસ સ્ટેશન જઈને અરજી આપી રહ્યા છે। અગાઉ પણ અરજી આપી હતી, ત્યારે ફરી એકવાર અરજી આપશે। આખરે તમામ લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। તો કઈ જગ્યા છે અને તમારા જે ફ્લેટ છે હજુ સુધી મળ્યા નથી, શું કારણ છે? આ ફ્લેટ વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી છે, ગાયત્રી સ્કૂલ છે એની આગળ। કઈ સાઈડ છે? સાઈડનું નામ છે કિશન એમ્બ્રોસિયા। જે હું મારી જ વાત કરું તો મેં 2020માં મકાન બુક કરાવ્યું હતું અને 2022-23માં તમને પોઝિશન આપી દઈશું એવું કીધું હતું। અત્યાર સુધી તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે કંઈ જ કન્સ્ટ્રક્શન કશું જ નથી, એમ એક ખંડેર જેવી પડી રહી છે સાઈડ। અને એમાં અત્યારે બેંક આવી ગઈ છે। બિલ્ડર અને બેંક બંને ભેગા થઈને શું ષડયંત્ર રચ્યું અમને કાંઈ પબ્લિકને કાંઈ ખબર ના હોય, પણ હવે અત્યારે બેંક હક કરીને આવી ગઈ છે અને એવું કહે છે કે અહીંયા સીલ મારી દીધું છે બધાના ઘરને અને અમારો કોઈ જ હક નથી એવું કહી રહી છે। તમને લાગે છે બેંકને બિલ્ડર જે મિલી વખત તો તમારા લોકોને ફ્લેટો શું છે? આજે અમે લોકો જે ભેગા થયા છે તેની અંદર અમારી રજૂઆત એ છે કે આપણે જે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમ્બ્રોસિયા કરીને સાઈડ આવેલી છે, એ સાઈડની અંદર બિલ્ડરે જે તે સમયે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન 16 કરોડ રૂપિયાની લીધેલી અને એ 16 કરોડની લોનની અંદર બેંકે 13 કરોડની આસપાસ ધિરાણ કરી દીધેલું છે। હવે જે 80%ની આસપાસ ગણી શકાય અને જે સાઈડની અંદર એટલું કામ પણ થયું નથી, તો બેંકે કયા મુદ્દા જોઈને ધિરાણ કર્યું છે? હાલમાં બિલ્ડર કોઈ પણ હપ્તા ભરી રહ્યા નથી। અમારા ફ્લેટો બેંક ઓફ બરોડાએ સીલ કર્યા છે। બેંક ઓફ બરોડાએ જે મારા બાણાકતના લખાણ છે, સબ રજિસ્ટરના લખાણ મુજબ જે લખાણ આપેલું